પ્રથમ પરીક્ષા 2026 માટેનો આ ખૂબ અગત્યનો વિડીયો છે. ધોરણ 11માં વિષય છે અર્થશાસ્ત્ર અને જો એમાં આપણે 50માંથી 50 માર્ક્સ મેળવવા હોય તો કેવી રીતના મેળવી શકીએ ને એના માટેનો આ ખૂબ અગત્યનો વિડીયો છે. એટલે સૌપ્રથમ સેક્શન એ ની અંદર કેટલા પ્રશ્નો પૂછાય, બી માં કેટલા પ્રશ્નો પૂછાય એ બધું આપણે જોઈ લઈએ. તો સેક્શન એ માં આપણને એમસીક્યુ પૂછાશે. કેટલા એમસીક્યુ? 10 એમસીક્યુ, એટલે એના માર્ક્સ પણ 10 થશે. સેક્શન બી ની અંદર આપણને વીએસક્યુ પૂછાય, એ 5 વીએસક્યુ હશે એટલે એના માર્ક્સ પણ 5 જ હશે. ત્યાર પછી સેક્શન સી ની અંદર આપણને કુલ 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી આપણે લખવાના કેટલા? 5. હવે આ 2 માર્ક્સ વાળા છે એટલે 8 દુ 16 થાય, પણ આપણે 5 જ લખવાના છે એટલે આ સેક્શન કેટલા માર્ક્સનો થવાનો? 10 માર્ક્સનો થવાનો. સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી ની અંદર 8 પ્રશ્નો પૂછાય, 8 માંથી આપણે 5 લખવાના અને 1ના 3 ગુણ, એટલે આ સેક્શન એ 15 માર્ક્સનો થશે. અને છેલ્લે આપણે જોઈએ ત્યાર પછીનો ઈ એટલે છેલ્લો વિભાગ. આ છેલ્લો વિભાગ છે એમાં આપણને 3 પ્રશ્નો પૂછાય અને 3 માંથી આપણે લખવાના કેટલા? 2 અને 1ના 5 ગુણ, એટલે આ વિભાગ આપણા માટે 10 માર્ક્સનો થશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 10 ને 5 15, 15 ને 10 25, 25 ને 10 15 40 અને 40 ને 10 50. એટલે જે આખું જે 50 માર્ક્સનું પેપર છે એ ક્યાંથી પૂછાવાનું અને કયા વિભાગમાં શું પૂછાવાનું એ જોઈ લીધું. હવે આપણે જોઈએ કે સેક્શન એ ની અંદર જે 10 પ્રશ્નો પૂછાવાના, એટલે કે 10 એમસીક્યુ પૂછાવાના, એ 10 એમસીક્યુ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ આપણે જોઈ લઈએ. 10 એમસીક્યુ ના માર્ક્સ કેટલા છે? 10 માર્ક્સ. પછી 10 એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના ને એ ખૂબ અગત્યનું છે. તો આપણી પાસે પહેલું જે ચેપ્ટર છે એમાંથી પહેલો ને બીજો 2 એમસીક્યુ આપણને પૂછાશે. જે બીજું ચેપ્ટર છે એમાંથી આપણને 2 એમસીક્યુ પૂછાશે. ત્રીજા ચેપ્ટરમાંથી પણ આપણને 2 એમસીક્યુ પૂછાય. ત્યાર પછી ચોથા ચેપ્ટરમાંથી પણ આપણને 2 એમસીક્યુ પૂછાય અને પાંચમા ચેપ્ટરમાંથી પણ આપણને 2 એમસીક્યુ પૂછાય. એનો મતલબ કે આપણા કુલ કેટલા ચેપ્ટર છે? 1 થી 5 ચેપ્ટર છે અને 1 થી 5 એ 5 ચેપ્ટરની અંદર આપણને 2 એમસીક્યુ પૂછાય એટલે 10 એમસીક્યુ થઈ જાય. 1 થી 5 ચેપ્ટરની આપણે તૈયારી કરવાની છે. ત્યાર પછી વાત કરીએ સેક્શન બી. સેક્શન બી ની અંદર આપણને વીએસક્યુ પૂછાય અને વીએસક્યુ એટલે હું એક વાક્યમાં જવાબ આપું. હવે એક વાક્યમાં જવાબ એવા કેટલા પ્રશ્નો પૂછાવાના છે તો એ તમે જોઈશું 11, 12, 13, 14 અને 15, એટલે કે કુલ કેટલા? કુલ આપણને 5 પ્રશ્નો પૂછાવાના છે. તો આ 5 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે તો દરેક ચેપ્ટરમાંથી એક એક, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, એવા 5 ચેપ્ટર છે અને દરેકમાંથી આપણને એક એક પ્રશ્નો પૂછાશે. સેક્શન સી આ પણ ખૂબ અગત્યનો. સેક્શન સી ની અંદર આપણને કુલ 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી આપણે લખવાના કેટલા? તો 8 માંથી આપણે 5 લખવાના. 1ના કેટલા ગુણ? 3. એટલે આ વિભાગ જે છે ને એ 15 માર્ક્સનો વિભાગ થાય. એટલે 15 માર્ક્સ મેળવવા હોય તો આપણને 8 માંથી 5 પ્રશ્નો આવડવા જોઈએ. એટલે આ 8 પ્રશ્નો પૂછેલા છે એમાંથી આપણને કેટલા આવડવા જોઈએ? 5. તો આપણું કામ થઈ જાય. ચલો 16 અને 17 નંબરનો પ્રશ્ન એ પહેલા ચેપ્ટરમાંથી પૂછાય. 18 અને 19 નંબરનો પ્રશ્ન એ બીજા ચેપ્ટરમાંથી પૂછાય. ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાંથી એક જ પૂછાય, ચોથા ચેપ્ટરમાંથી 2 પૂછાય અને પાંચમા ચેપ્ટરમાંથી એક જ પૂછાય. તમે જોઈ શકો કે ત્રીજું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર છે એમાંથી એક એક છે અને બાકીના બધા ચેપ્ટરમાંથી 2 છે. એટલે પહેલું, બીજું અને ચોથું જે ચેપ્ટર છે એ દરેકમાંથી 2 પ્રશ્નો, એટલે 6 પ્રશ્નો પૂછાય. અને આપણે લખવાના કેટલા છે? આપણે લખવાના 5 જ છે. એટલે તમે 3 ચેપ્ટર કરો તો પણ ચાલી જાય. આ ત્રીજું ને પાંચમું ન કરો ને તો પણ વાંધો આવે એવું નથી. પણ તૈયારી માટે આ તમને બતાવી દીધું કે આ રીતના પૂછાય. ત્યાર પછી સેક્શન ડી. સેક્શન ડી ની અંદર આપણને કુલ 8 પ્રશ્નો જ પૂછાવાના છે, પરંતુ એમાં પણ આપણે 8 માંથી લખવાના કેટલા? તો 8 માંથી આપણે 5 જ લખવાના છે. અને 8 માંથી 5 લખવાના હોય, એકના કેટલા માર્ક્સ હશે? તો એકમાં 3 માર્ક્સ હશે, એટલે 20 માર્ક્સનો વિભાગ થવાનો છે. સોરી, 15 માર્ક્સનો વિભાગ થવાનો છે. અને અગાઉ આપણે જોયું શું હતું? તો એ પણ આપણો સી હતો. હવે આ ડી છે. સી ની અંદર બી 8 માંથી 5 અને ડી ની અંદર પણ 8 માંથી 5, બંનેની અંદર સેમ જ છે. પણ જે સી ની અંદર હતું ને એ 2 માર્ક્સનું હતું, એટલે અહીંયા 2 માર્ક્સ એટલે કે કેટલા આવવાના? 2, એટલે 10 માર્ક્સનો વિભાગ થવાનો. કેટલા માર્ક્સનો વિભાગ થવાનો? 10 માર્ક્સનો. અને આ ડી કેટલા માર્ક્સનો? 15. એટલે ધ્યાન આપજો, સી કેટલા માર્ક્સનો? 10 અને ડી કેટલા માર્ક્સનો? 15. કેમ કે સી ની અંદર 2 માર્ક્સ વાળા પ્રશ્નો અને ડી ની અંદર 3 માર્ક્સ વાળા પ્રશ્નો છે. ક્યાંથી પ્રશ્નો પૂછાય? 24 અને 25 નંબર પહેલા ચેપ્ટરમાંથી, ત્યાર પછી 26 અને 27 બીજા ચેપ્ટરમાંથી, 28 અને 29 ત્રીજા ચેપ્ટરમાંથી,
અને ચોથા અને પાંચમા ચેપ્ટરમાંથી આપણને એક એક પ્રશ્ન પૂછાય. એટલે અહીંયા તમે જોઈ શકો જે ચોથું ચેપ્ટર છે અને પાંચમું ચેપ્ટર છે ને એમાંથી એક એક પ્રશ્ન પૂછવાનો છે. બાકી પહેલા ચેપ્ટરમાંથી 2, બીજા ચેપ્ટરમાંથી 2, એટલે બીજામાંથી પણ 2, પહેલામાંથી પણ 2 અને ત્રીજામાંથી પણ 2. એટલે ત્રીજા ચેપ્ટરમાંથી પણ આપણને 2 પ્રશ્નો છે. એટલે 15 માર્ક્સનું ક્યાંથી પૂછાય એ જોઈ લીધું. હવે છેલ્લો વિભાગ અને અગત્યનો વિભાગ, એમાં આપણને કુલ પ્રશ્ન કેટલા પૂછાય? 3. 3 માંથી આપણે લખવાના કેટલા? 2. એકના કેટલા માર્ક્સ? એકના માર્ક્સ હશે 5. એટલે આ વિભાગ કેટલા માર્ક્સનો થયો? 10 માર્ક્સનો થયો. હવે 10 માર્ક્સનો જ્યારે વિભાગ હોય ત્યારે 3 પ્રશ્નો ક્યાંથી પૂછાય એ ખૂબ અગત્યનું થઈ જાય. ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર. એટલે કે ત્રીજું, ચોથું અને પાંચમું આ 3 ચેપ્ટર તમે કરી નાખો તો આપણને 2 પ્રશ્નો આવડી જાય. અને આ જો તમે મોટા પ્રશ્ન કરશો એટલે નાના પ્રશ્નો પણ તમને ક્લિયર થઈ જાય. હવે 8 સાથે કેટલા માર્ક્સનું ક્યાં ને એ પણ આપણે જોઈ લઈએ. એટલે 8 સાથે આપણને ખબર પડે. એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ અને વિભાગ ડી અને ઈ એમ કેટલા વિભાગ છે? 5 વિભાગ. હવે જે એ વિભાગ છે એ એની અંદર આપણને 10 MCQ પૂછાય એટલે 8 સાથે પણ એ 10 માર્ક્સનું જ થવાનું. ત્યાર પછી બી વિભાગ છે એની અંદર 5 VSQ પૂછાય એટલે 8 સાથે પણ 5 માર્ક્સનું જ થવાનું. હવે સી ની વાત કરીએ. સીમાં 8 પ્રશ્નો હતા, 5 પૂછાયેલા 2 માર્ક્સનો એટલે 10 થયા, પણ 8 પ્રશ્નો એટલે 8 દુ કેટલા માર્ક્સનું થયું? 16 માર્ક્સનું. ત્યાર પછી ડી. ડી ની અંદર આપણે 5 તારી 15 કરેલા પ્રશ્નો 8 પૂછાય એટલે 8 તારી 24 માર્ક્સ 8 સાથે થાય. અને ઈ ની અંદર આપણે 10 ગયા પણ 5 પ્રશ્નો પૂછે એટલે 5 તારી 15 માર્ક્સ થયા. એટલે આ કેટલા માર્ક્સ થયા? 39. અને આ કેટલા માર્ક્સ થયા? અહીંયા આટલા 15, 15 ને 16 31. એટલે 39 અને 31. 39 અને 31 એટલે કેટલા થયા? 70 માર્ક્સનું પેપર. એટલે આપણું જે પેપર છે એ કેટલા માર્ક્સનું હશે? 70 માર્ક્સનું. લખવાનું કેટલા માર્ક્સનું? 50 માર્ક્સનું. પરીક્ષામાં પાસ થવા માટે જોઈએ કેટલા? 17. એટલે 70 માંથી 17 એવું કહેવાય. 17 એટલે હિન્દીમાં 70 ને 17 જ કહેવાય. આ 70 માંથી આપણે કેટલા માર્ક્સ લાવવાના છે? 17. તો આપણે પાસ થઈ જાય. આપણે પાસ નહીં થવાનું, આપણે 50 માંથી 50 માર્ક્સ કેવી રીતના લાવવાના એના માટેનો આ વિડીયો બનાવેલો છે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.